બિપિનભાઈ હદવાણીનું એવું સપનું હતું કે મારે કંઈ મોટા લેવલે કામ કરવું છે, કંઈ આટલા નાનકડી દુકાનમાં કંઈ થાય નહીં, કંઈક મોટું કામ કરવું છે. નમસ્કાર દર્શક મિત્રો, ગોપાલ નમકીનનો IPO ખુલી ગયો છે અને એનો આજે બીજો દિવસ છે. પણ આ કંપનીના જે માલિક છે એ ગુજરાતી છે અને એમની સ્ટોરી ધીરુભાઈ અંબાણીને મળતી આવે છે. એટલે એના માટે આ વાત તમારી સાથે શેર કરીશું. જેમ ધીરુભાઈ અંબાણીએ સાયકલ પર ફરીને કપડાં વેચ્યા હતા, એવી જ રીતના આ ગોપાલ નમકીનના જે માલિક છે એમણે પણ સાયકલ પર ફરીને નાસ્તા એટલે જે નમકીન કહેવાય એ વેચ્યા હતા અને શૂન્યથી શિખર ઉપર સુધી જે પહોંચ્યા એની સ્ટોરી તમારી સાથે શેર કરીશું. દર્શક મિત્રો, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને સ્થાપક ધીરુભાઈ અંબાણીએ જ્યારે એમની પોતાની કારકિર્દીની શરૂઆત કરી ત્યારે તેઓ પણ સાયકલ ઉપર ફરીને કપડાં વેચતા હતા. અને જાણકારના લોકો એવું કહે છે કે ધીરુભાઈ સુરતમાં પણ સાયકલ પર ફરીને કપડાં વેચવાનું કામ કરતા હતા. એ પછી તો એમની કંપની ક્યાં ને ક્યાં પહોંચી ગઈ. આવા જ એક બિઝનેસમેનની વાત કરવી છે જેમનું નામ છે બિપિન હદવાણી. આ બિપિન હદવાણી જામનગરના એક નાનકડા ગામમાં જેનું નામ છે ભાદરા વિલેજ. હવે ભાદરામાં એમના જે પિતા છે વિઠ્ઠલભાઈ, એમની એક નમકીનની નાનકડી દુકાન હતી અને બિપિનભાઈ ત્યારે શાળામાં ભણતા અને સ્કૂલેથી આવી અને પોતાનું જે ભાદરા ગામ છે એમાં સાયકલ ઉપર ફરીને નમકીન વેચવાનું કામ કરતા હતા. એ પછી જો થોડો સમય બચે તો પિતાને મદદ કરતા હતા. પણ તે વખતે નાનપણથી જ બિપિનભાઈ હદવાણીનું એવું સપનું હતું કે મારે કંઈ મોટા લેવલે કામ કરવું છે, કંઈ આટલા નાનકડી દુકાનમાં કંઈ થાય નહીં, કંઈક મોટું કામ કરવું છે. 1990માં એવું વિચાર્યું કે આ ગામડાની દુકાનને બદલે હવે મારે રાજકોટમાં જઈને આ નમકીનનો ધંધો કરવો જોઈએ તો હું કદાચ ઊંચા લેવલે પહોંચી શકું. એટલે એમણે એમના પિતાની પાસેથી 4500 રૂપિયાની માંગ કરી કે મારે રાજકોટ જવું છે અને રાજકોટ જઈને નમકીનનો ધંધો કરવો છે. પિતાએ મનમાં વિચાર્યું કે આ કંઈ મજાક કરતો લાગે છે, 4500 રૂપિયા લઈને જશે અને પાછો ખર્ચીને પાછો ઘર ભેગો થઈ જશે. પણ આમ છતાં એમણે એમના પુત્ર બિપિનભાઈને 4500 રૂપિયા આપ્યા. 4500 રૂપિયા લઈને બિપિનભાઈ રાજકોટ ગયા અને ત્યાં એમના એક સંબંધીની સાથે એમણે ત્યાં આગળ નમકીનનો ધંધો ચાલુ કર્યો. અને પહેલી જે એમની બ્રાન્ડ શરૂ કરી એનું નામ હતું ગણેશ બ્રાન્ડ. 4 વર્ષ સુધી તો ગણેશ બ્રાન્ડનું કામકાજ બહુ જ સારી રીતના ચાલ્યું. પરંતુ એમના જે સંબંધી હતા જેમની સાથે એમણે ભાગીદારીમાં ધંધો શરૂ કરેલો, એ ભાગીદારીની અંદર મતભેદ ઊભા થયા અને એ પછી 1994માં જ બિપિનભાઈએ રાજકોટમાં એક ઘર લીધું. કારણ કે 4 વર્ષ ધંધો કર્યા પછી એમની પાસે લગભગ 2.5 લાખ રૂપિયા ભેગા થયા હતા અને એ 2.5 લાખમાંથી એમણે રાજકોટમાં એક ઘર લીધું અને એમના પત્નીની સાથે નમકીનનો ધંધો ચાલુ કર્યો. અને તે વખતે એમણે એનું જે નામ રાખ્યું એ ગોપાલ નમકીન રાખ્યું. એમના પત્નીનું નામ દક્ષાબેન છે અને એમણે ઘરેથી જ નાસ્તા બનાવવાનું ચાલુ કર્યું અને તે વખતે એમણે ચવાણું બનાવવાનું ચાલુ કર્યું અને 1 રૂપિયામાં તેઓ ચવાણું વેચતા હતા. એમણે ચવાણું વેચવાનું ચાલુ કર્યું અને પણ એમનું જે વેચાણ થવું જોઈતું હતું એ ધાર્યા મુજબનું વેચાણ નહોતું થતું. અને આ વાતથી બિપિનભાઈ બહુ પરેશાન હતા. એટલે એમણે એક ફરીથી આઈડિયા લગાવ્યો કે એમના ગામમાં ફરીને સાયકલ પર વેચતા હતા તો શું કામ રાજકોટમાં હું આ કામ નહીં કરી શકું. તો એમણે રાજકોટની અંદર ફરીને સાયકલ પર ફરીને બધા નાના દુકાનદારો, રિટેલરો, ડીલરો સાથે માલ વેચવાનું શરૂ કર્યું અને એમની સાથે ચર્ચા કરી અને એમની પાસેથી એમણે માર્કેટનો ટ્રેન્ડ જાણવાની કોશિશ કરી. તો એ પછી એમને એવો ખ્યાલ આવ્યો કે આ બીજી બધી જે પ્રોડક્ટ છે એ પ્રોડક્ટ પણ બનાવવી જોઈએ અને એ રીતના નાસ્તામાં એમણે થોડીક વેરાયટી એડ કરી. 1994થી 1998 સુધી બિપિનભાઈએ દિવસ રાત જોયા વગર મહેનત કરી. એ પછી એમનો સિતારો ત્યારે ચમક્યો કે જ્યારે એમણે
ગાંઠિયાનો ધંધો ગાંઠિયાની પ્રોડક્ટ ચાલુ કરી. એ ગાંઠિયાની પ્રોડક્ટ ચાલુ કર્યા પછી એમનો ધંધો જોરમાં ચાલવા માંડ્યો અને લગભગ તે વખતે એમનો 1 કરોડ રૂપિયાનું ટર્નઓવર થઈ ગયું હતું. એમણે આ પછી રાજકોટમાં થોડેક દૂર એમણે મેન્યુફેક્ચરિંગ યુનિટ શરૂ કર્યું, પરંતુ એ મેન્યુફેક્ચરિંગ યુનિટ દૂર હોવાને કારણે એમને ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ બહુ બધી આવતી હતી. એ વાત પણ એમને પરેશાન કરતી હતી. વિપિનભાઈ એક ઇન્ટરવ્યૂમાં એવું કીધું કે મારા પપ્પાએ જિંદગીમાં મને 2 વાત કીધેલી હતી, એ સૂત્રો આજની તારીખમાં મેં યાદ રાખ્યા છે. દર્શક મિત્રો, આ જે બિપિનભાઈના ફાધરે જે સૂત્રો કીધા છે એ ફૂડ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા લોકોએ પણ જાણવા જેવા છે. તમને આ બિઝનેસની અંદર કામ લાગી શકે એમ છે. તો બિપિનભાઈના ફાધરે એવું કીધેલું કે વધારે પૈસા કમાવવા હોય તો બિઝનેસ વધારવો, કિંમત વધારવાની નહીં, એટલે પ્રાઇઝ નહીં વધારવાની, બિઝનેસ વધારવાનો. અને બીજું એમના ફાધરે એવું કીધેલું કે તમારે એવી જ ખાવાની વસ્તુ બનાવવાની કે જે વસ્તુ તમે પોતે ખાઈ શકો. તમે પોતે ખાતા હોય એ જ વસ્તુ તમારે માર્કેટમાં વેચવાની. આ વાતને ધ્યાનમાં રાખીને બિપિનભાઈ આગળ વધતા ગયા અને 2008માં એમણે રાજકોટ સિટીની અંદર પ્લાન્ટ નાખ્યો અને એ પછી એમાં 2012માં એમનું ટર્નઓવર 100 કરોડ રૂપિયા ઉપર પહોંચ્યું. 2017માં 620 કરોડ રૂપિયા, 2021માં 1128 કરોડ રૂપિયા અને 2023 સુધીમાં લગભગ 1400 કરોડ રૂપિયા જેટલું એમનું ટર્નઓવર પહોંચી ગયું છે. આજે એમનો જે બિઝનેસ છે એ મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન સહિત 10 રાજ્યોની અંદર છે. બિપિનભાઈએ એક ઇન્ટરવ્યૂમાં બહુ સરસ વાત કરેલી હતી કે મેં પહેલાં એવું વિચારેલું કે હું વેફર્સ પણ સાથે વેચું, પરંતુ ગુજરાતની અંદર બાલાજી વેફર્સ મોટા લીડર તરીકે પહેલેથી હાજર જ હતી. હવે બિપિનભાઈએ એમ કીધું કે જો હું વેફર વેચવા જાઉં તો ઓલરેડી બાલાજી વેફર્સ લીડિંગ છે, તો એની સાથે સ્પર્ધા કરવી મુશ્કેલ બની જશે. તો એમણે વિચાર્યું કે બાલાજી વેફર્સ જે સેક્ટરમાં નથી, એટલે જે ફૂડમાં, જે નમકીનની અંદર બાલાજી વેફર્સ નથી, એમાં એમણે ધ્યાન કેન્દ્રિત કર્યું અને એ પછી એમણે અત્યારે 80 પ્રોડક્ટ એમને લોન્ચ કરી દીધી છે. અત્યારે ગોપાલ નમકીનના બ્રાન્ડથી 80 જેટલી પ્રોડક્ટ બજારમાં વેચાય છે. હવે એ વાત કરીએ કે આ ગોપાલ નમકીનનો જે IPO આવી રહ્યો છે એ 6 માર્ચથી ખુલ્યો છે અને 11 માર્ચે બંધ થવાનો છે. આ IPO દ્વારા ગોપાલ નમકીન 650 કરોડ રૂપિયાનું ફંડ ભેગું કરશે અને એની જે બિડિંગ પ્રાઇસ છે એ 381થી 401 રૂપિયા છે અને એનો જે મિનિમમ લોટ છે એ 37 રૂપિયા છે. એટલે તમારે મિનિમમ રોકાણ 14,837 રૂપિયા તમારે રોકવા પડે. હવે ગ્રે માર્કેટની અંદર આ ગોપાલ નમકીનના શેરનો ભાવ 120 રૂપિયા સુધી એક વખત ઉછળી ગયો હતો, પરંતુ હમણાં એનું જે ગ્રે માર્કેટમાં પ્રીમિયમ છે એ ઘટીને 45 રૂપિયા થઈ ગયું છે. દર્શક મિત્રો, એક નોંધ અમે અહીંયા કરવા માંગીએ છીએ કે આ એક માહિતી આપવા માટે આ સમાચાર તમારી સાથે શેર કર્યા છે. આમાં રોકાણ કરવું નહીં રોકાણ કરવું એવી અમે કોઈ સલાહ નથી આપતા અને તમારે જો શેર બજારમાં રોકાણ કરવું હોય તો તમારા રોકાણકારની સલાહ લઈને જ રોકાણ કરવું હિતાવહ છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.